ઉઠી ગયા તમે બી ગાઈઝ? કાલે સાંજે તો યાર ફોનમાં જોતા જોતા જ મેં તો હુઈ ગયેલી. તમારા કાનમાં એરબડ્સ ની હવારે ઉઠીને હોદવા પડ્યા. ના ફોન બી મેં બેડના નીચેથી કાઢીને મૂક્યો છે. સવારમાં મારું ટીલ્લુ પર ખબર નહીં કોણે પાણી રેડી મૂક્યું તું. જોની ધૂતા ધૂતા આવ્યું છે મારું બચ્ચું. પછી એને ઉડાડીને મસ્ત હુડાવી દીધું. સવારમાં કઈ આજે તો થોડું મસ્ત જ જેવું દેખાય ને. સીરમ નો કમાલ છે કઈ સીરમ નો. ત્યાર પછી ટીલ્લુને ઢેર સારો પ્યાર કરીને પછી ફાઇનલી મેં ઉઠીને તૈયાર થઈ જ ગઈ. બાકી ટીલ્લુ હોય તો મને ઉઠવાનું જરાક બી મન નહીં થાય. જવાના ટાઈમે મોજા બી પહેરી લીધા. પછી ટીલ્લુને લાસ્ટ વાર બાય કરવા હારું ખોલીને જોયું કે હું કત્તું છે. તે તો હાનું હરી ત્યારે એકદમ ચપદી મૂકવાની તૈયારીમાં જ હતી ને. વાંદરી બી છે ને હરીને જ વર્ગીને હુવા જાય ને હરીને જરાક બી હુતા નહીં આવડે. એકદમ કોઈ દિવસ તો ચપદી જ મૂકે મારા ટીલ્લુને. કોઈ તો ચપદી બી મૂકેલો હોય પણ મને ખબર નહીં પડે. ઇધર સો જા, દૂર સો ઉસસે. જોતે એને ચેવરો પડી ગઈ જઈને. બાબુ એ ઊંધું વારી મૂકે, ચપદી મૂકે અને હુતા નહીં આવડે. માં જેમ થોડી હુઈ કઈ. હરી 2 અઠવાડિયાથી મારા હાથે છૂતી છે. ત્યાર પછી જોબ પર જવા નીકળ્યા. બાઇક મારે જ ચલાવવા પડે એટલે ઝૂલો મારે આગળ જ ફેરવા પડે. 2 વાંદરે તો મારું બેગ બી નહીં પકડે. બહુ જબરી હશે, એટલી મીન છે ને કે ન પૂછો વાત. બંને આજે સુરત તો તડકો બહુ મસ્ત છે. ઈકો આવતી છે એ લોકોની. હે ગયો ના કોમેડી માં નહીં આવડે. ભાઈ લાલ ધક્કો મારી એમ તો મેં બહુ મસ્ત ફની માણસ છે પણ યાર કોમેડી वीडियो ने मैं आई डोंट नो मुझसे कभी हो पाएगा या नहीं. खैर उसे छोड़ो, आप ये देखो આ દિલ તમારા હારું. ચાલો બહુ બધું વિટામિન ડી લઈ લીધું. હવે મેં બી જોબ પર જવા નીકળું. ત્યાર પછી મેં જોયું કે આજે તો ચાંદો અને સૂરજ બંને એક જ ટાઈમ પર હતા. ચાંદો બી દેખાતો હતો ને સૂરજ બી હતો. બહુ મસ્ત દેખાતું હતું. પછી સાંજે જોબ પરથી ઘરે આવીને પહેલા કેળું જ ખાઈ લીધું. જ્યારની મેચ ચાલુ થયેલી છે ત્યાંને તો સોંગ જ નથી મૂકતા. સોંગ વગર તો મને મજા જ નહીં આવે કેમ કે મારું મોડું ચૂપ રહીને તે મારાથી બરદાસ્ત નહીં થાય. સોંગ વાગતો હોય તો એકદમ મસ્ત એનર્જેટિક ફીલ થાય ને. છોકરા લોકોને જો કે એક્સરસાઇઝ છોડીને ટીવી સામે ઉભી રહીને મેચ જોતા છે. હાથે મેં બી કેમ કે મને બી ગાઈસ થોડો ઇન્ટરેસ્ટ છે મેચમાં. જો મેચ પૂરી, સોંગ ચાલુ થઈ ગઈ એટલે મારું મોડું બી ચાલુ. જીમ થી ઘરે આવી ગઈ ગાઈઝ ને જો ટીલ્લુ લાલિયાને મારવાની ફિરકમાં છે કે ક્યારે લાલ્યો કઈ ખાય ને મેં એને મારું. ત્યાર પછી મેં ફ્રેશ થઈને ખાવા બેસી ગઈ. જમી મેં ખાતી આમ ત્યારે જ આવે ને મને ડિસ્ટર્બ કરે જ્યારે ત્યારે. પણ મારા ખાતા મૂકીને એને આપવા પડે ખાવાનું. પછી લાલ્યો આવ્યો, એને રોટલો આપ્યો. કેટ ફૂડ તો ખાઈ રહેલો છે એટલે. ઓકે બાય ગાઈઝ.